વાત કરીએ વિરોધના વંટોળની. રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. પૂર્વ કોર્પોરેટર અને તેમના પતિ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. વશરામ સાગઠિયા અને કોંગ્રેસમાંથી ઘણા સમયથી તેઓ નારાજ હતા. વોર્ડ નંબર 15માં ટિકિટ માટે પણ કરી હતી માંગણી. પ્રવીણ સોરાણીએ પત્નીના બદલે પોતાની ટિકિટની માંગણી કરી હતી. તો આ ઘટના રાજકોટથી કે જ્યાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસને ફટકો પડી શકે છે, કારણ કે પૂર્વ કોર્પોરેટર અને તેમના પતિ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવા સમાચાર સામે આવ્યા છે. ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ છે. વશરામ સાગઠિયા કોંગ્રેસથી ઘણા સમયથી નારાજ હતા. વોર્ડ નંબર 15માં ટિકિટ માટે પણ માંગણી કરી હતી. પ્રવીણ સોરાણીએ પત્નીના બદલે પોતાની ટિકિટની માંગણી કરી હતી. આ જ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે. મોહિત, જણાવશો કે રાજકોટમાં કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ હમણાં લાગી રહ્યા છે, શું વધુ અપડેટ? જે રીતે વોર્ડ નંબર 15માં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યો હતો અને હવે જે કોંગ્રેસના જે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણી અને ભાનુબેન સોરાણી છે તે બંને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે અને તેમને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તેમને પોતાનું રાજીનામું છે તે આપી દીધું છે. સૌથી મહત્વની વાત છે કે જે કોંગ્રેસના કાર્યાલય વિવાદને લઈને જે આ વિવાદ છે તે શરૂ થયો હતો અને શહેર કોંગ્રેસ સહિતના જે નેતાઓ છે તેની સામે પ્રવીણ સોરાણીએ જે મોરચો છે તે ખોલ્યો હતો, જેને લઈને જ જે સમાધાનના પ્રયાસો છે તે પણ કરવામાં આવ્યા. પરંતુ અંતિમ ઘડીએ સૌથી મહત્વની વાત છે કે જે પ્રવીણ સોરાણી છે તેમને પોતાને ટિકિટ મળે તે માટે તે પ્રયત્નશીલ હતા. તેમના પત્નીને ટિકિટ આપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેને લઈને જ કોંગ્રેસ છે તેમના દ્વારા આ માંગ છે તે ગ્રાહ્ય ન રાખતા જે પ્રવીણ સોરાણી અને ભાનુ સોરાણી છે તે બંને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જી મોહિત, માહિતી બદલ આપનો આભાર.